પ્રાર્થના કરી, સત્યને વંદન કર્યા, સત્યમાં ભળી જઈએ. ગાયત્રી મંત્રનો વિસ્તાર આ શ્રીમદ ભાગવત, અને એ ભાગવત પીવા જેવો છે. કારણ કે વેદને લાગેલું ફળ છે, અને આ આંબા ઉપર પાકેલી કેરી છે, સમજી લો ને તમે. અને એમાં પાછી પોપટની ખાધેલી છે. પોપટ જે ફળને ચાખે એ ફળ મીઠું થઈ જાય. અને સુખદેવજી મહારાજ જેવા પોપટે આને ચાંચ મારી, એટલે આપણને વારે વારે પીવું ગમે છે. અને સ્વયં ભાગવતજી આજ્ઞા પણ કરે છે કે ભાગવતના રસને પીતા રહો. ક્યાં સુધી? તમારા અંત સમય સુધી. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ મૃતદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. તમે ભાવુક બનીને પરમાત્માના નામનો રસ પીવો. ભાવુક બનીને ભગવાનની કથા સાંભળો. એકવાર નહીં, મુહુરહો, વારે વારે ઠાકોરજીની કથા સાંભળો. ઘણા લોકો પૂછે મને કે કથા એકવાર સાંભળી તો ન થઈ જાય? ના, કથા તો તમારે વારે વારે સાંભળવી પડશે. કારણ કે કથા સાંભળો છો એટલી ઘડી તમારા વિચારો બદલી જાય છે. આ સંસારની માયા એટલી બધી પ્રબળ છે, વળી પાછી આપણને ખેંચી જાય છે. એટલા માટે પ્રભુની કથાઓ વારે વારે સાંભળ્યા કરો. આ પોપટનું ખાધેલું ફળ છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદમૃતદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા